નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, તમે જો સારી એવી કમાણી કરવા માંગતા હો ઓછા રિસ્કમાં, તો તમારા માટે સારા સમાચાર છે, કેમ કે આવતા અઠવાડિયે એક સાથે નવ આઈપીઓ શેર બજારમાં ઓપન થવાના છે અને બે આઈપીઓ તો પહેલાથી જ ઓપન છે, એટલે ટોટલ 9 આઈપીઓ ઓપન થવાના છે માર્કેટમાં। તો તમે સારી એવી કમાણી કરી શકો છો આઈપીઓમાં રોકાણ કરીને, અને આઈપીઓમાં રોકાણ કરવાથી ઓછા રિસ્કમાં સારી એવી કમાણી પણ થતી હોય છે। તો કઈ કઈ કંપનીના આઈપીઓ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આગામી સપ્તાહે આઈપીઓ માર્કેટમાં ઘણી ગતિવિધિ જોવા મળશે। 17 જૂનથી શરૂ થતા સપ્તાહમાં 9 આઈપીઓ લોન્ચ કરવામાં આવશે, જેમાં મેઇન બોર્ડમાં 3 ઇસ્યુ અને એનએસસી એસએમઈ સેગમેન્ટમાં 6 ઇસ્યુનો સમાવેશ થાય છે। 17મી જૂને બકરીદના કારણે શેર બજાર બંધ છે, એટલે શેર બજાર માટે 18 જૂનથી શરૂ થશે સપ્તાહ। નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એકમે ફાઇનટ્રેડ ઇન્ડિયાનો આઈપીઓ 19 જૂને ખુલશે અને 21 જૂને બંધ થશે। ઇસ્યુની પ્રાઇસ બેન્ડ 114 રૂપિયાથી 120 રૂપિયા પ્રતિ શેર છે। લોટ સાઇઝ 125 શેરોની છે। આ આઈપીઓ દ્વારા 132 કરોડ રૂપિયા કંપની એકત્ર કરવા માંગે છે। શેરોનું લિસ્ટિંગ બીએસસી અને એનએસસી પર 26 જૂને થશે। બીજા આઈપીઓ વિશે વાત કરીએ તો મેઇન બોર્ડ આઈપીઓ ડી પાઇપિંગ સિસ્ટમ આઈપીઓ 19 જૂને ખુલશે, 21 જૂને બંધ થશે। આ 418.01 કરોડનો આઈપીઓમાં નાણાંનું રોકાણ કરી શકાય છે। ઇસ્યુ પ્રાઇસ બેન્ડ 193 રૂપિયાથી 203 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 73 શેરોની છે। લક્ઝરી ફર્નિચર બ્રાન્ડ સ્ટેનલી લાઇફસ્ટાઇલ પણ આવતા સપ્તાહે ઇસ્યુ લોન્ચ કરશે। સ્ટેનલી લાઇફસ્ટાઇલ આઈપીઓનું કદ 537 કરોડ રૂપિયા છે। આ આઈપીઓ 21 જૂને ખુલશે અને પ્રાઇસ બેન્ડ આની 351 થી 369 રૂપિયા પ્રતિ શેર છે। એક લોટમાં 40 શેર છે અને 28 જૂને એનએસસી બીએસસી અને એનએસયુ પર લિસ્ટ થશે આઈપીઓ। પછી એસએમઈ આઈપીઓ વિશે વાત કરીએ તો ફાલ્કન ટેકનો પ્રોજેક્ટ ઇન્ડિયાનું આઈપીઓ 19 જૂને ખુલશે અને 21મી એ બંધ થશે। 13.69 કરોડના ઇસ્યુ પ્રાઇસની પ્રાઇસ બેન્ડ 92 રૂપિયા પ્રતિ શેર છે। શેરોનું લિસ્ટિંગ એનએસસી એસએમઈ પ્લેટફોર્મ પર થવાનું છે 26 જૂને। પછી વાત કરીએ ડુરલેક્સ ટોપ સરફેસનું આઈપીઓ પણ 19 જૂને જ ખુલશે અને રોકાણકારો તેના શેર માટે 21 જૂન સુધી રોકાણ કરી શકશે। 40.80 કરોડના ઇસ્યુ પ્રાઇસ બેન્ડ હેઠળ 65 રૂપિયાથી 68 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ છે અને 2000 શેરોની લોટ સાઇઝ છે। શેરોનું લિસ્ટિંગ એનએસસી ના એસએમઈ પ્લેટફોર્મ ઉપર 26 જૂને થશે। પછી વાત કરીએ જેમ એનવીરો આઈપીઓ 19 જૂને ખુલશે અને 21 જૂને બંધ થશે। આ ઇસ્યુ દ્વારા કંપની 44.93 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે। ઇસ્યુની પ્રાઇસ બેન્ડ 71 રૂપિયાથી 75 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે। વિની ઇમિગ્રેશનનો આઈપીઓ પણ 20 જૂને ખોલવાનું છે અને 24 જૂને બંધ થવાનું છે। તેની પ્રાઇસ બેન્ડ 140 રૂપિયા પ્રતિ શેર છે। 91.28 કરોડનું આઈપીઓ ના શેર 27 જૂને શેર બજારના એનએસસી એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે। પછી વાત કરીએ ડીડી ગુલ ફાર્મા પ્રોડક્ટ આવતા અઠવાડિયે 34.83 કરોડનો આઈપીઓ લોન્ચ કરશે। ઇસ્યુ 20 જૂને ખુલશે અને 24 જૂને બંધ થશે। તેની પ્રાઇસ બેન્ડ 51 રૂપિયાથી 54 રૂપિયા છે। શેરનું લિસ્ટિંગ બીએસસી ના એસએમઈ પ્લેટફોર્મ ઉપર 27 જૂને થશે। મેડિકેન ઓર્ગેનિકનો આઈપીઓ 21 જૂને ઓપન થશે અને 25મી જૂને બંધ થશે। ઇસ્યુ પ્રાઇસ બેન્ડ શેર દીઠ 32 રૂપિયાથી 34 રૂપિયા અને 4000 શેરોની લોટ સાઇઝ છે। તો મિત્રો, તમે આઈપીઓમાં રોકાણ કરવા માંગતા હો તો આવતા અઠવાડિયે 9 આઈપીઓ ઓપન થઈ રહ્યા છે। એટલે જો તમારે આ કંપનીઓની આઈપીઓ અને આ આઈપીઓની ડિટેલમાં માહિતી જોઈતી હોય તો પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો। મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।